પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 100માં ગીત કરતા યહોવા સાથે આપણા કેવા સંબંધથી આપણે જોડાયેલા છીએ તે સત્ય ખૂબ જ સરસ રીતે એનું વર્ણન કરે છે. એક લખે છે, યહોવાએ આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ, આપણે યહોવાના જ છીએ. જૂના કરારના સંદર્ભમાં આ કલમને જોઈએ તો આપણે જાણીએ છીએ કે યહોવાએ મનુષ્યને એટલે કે આપણને ખાસ બીજા બધા કરતાં અલગ, ખાસ રીતે અને ખાસ હેતુથી ઉત્પન્ન કર્યા છે. ઉત્પત્તિ 2:7 લખ્યું છે કે, અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને તેથી સર્જનહાર તરીકે ઈશ્વર યહોવાનો આપણા પર માલિકી હક અધિકાર છે, અથવા આપણે સર્જનહાર ઈશ્વર યહોવાના જ છીએ એમ એનો અર્થ થાય. જો નવા કરારના સંદર્ભમાં આ કલમ તપાસીએ તો પાપ અને શૈતાનની સત્તામાંથી આપણને મુક્તિ અપાવવા માટે ઈશ્વર યહોવાએ પોતાના વાલા પુત્ર ઈસુનું વધસ્તંભ પર બલિદાન આપીને, કિંમત ચૂકવીને આપણને ખરીદી લીધા છે. 1 કોરિન્થી 6:19 અને 20 લખવામાં આવ્યું છે, તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે એ તમે જ નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. પ્રભુના બાળકો તરીકે આ સત્ય આપણે અનુભવેલું છે, કેમ કે ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં ઈશ્વર પિતા આપણા તારણહાર પણ બન્યા છે. મતલબ, જો હું તારણનો અનુભવ કરેલ ઈશ્વરનું બાળક છું, તો સર્જનહાર તરીકે અને તારણહાર તરીકે ઈશ્વરનો મારા પર બેવડો માલિકી હક છે. અને બેવડી રીતે હું પણ કહી શકું કે યહોવાએ મને ઉત્પન્ન કર્યો છે અને યહોવાએ મારું તારણ પણ કર્યું છે, અને તેથી હું ઈશ્વર યહોવાનો જ છું. પણ આ આશીર્વાદ સાથે જે ગંભીર જવાબદારી છે તે એ છે કે ઈશ્વરનો મારા જીવન પર બેવડો અધિકાર હોવાથી મારે એ ઈશ્વરને ભૂલીને મારી ઈચ્છા પ્રમાણે તેવું મન ફાવે એવું જીવન જીવવાનું નથી. એને બદલે હવે તે ઈશ્વરની પસંદગી અને પ્રસન્નતા પ્રમાણે મારે જીવવાનું છે. આત્મખોજ કરીએ કે હું સ્વકેન્દ્રિત જીવન જીવું છું કે હું ઈશ્વરના મહિમાને ધ્યાનમાં રાખીને ઈશ્વર કેન્દ્રિત જીવન જીવું છું. આ પ્રમાણે આત્મખોજ કરવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.